લોટસ પરિવાર બારડોલી આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉમળકો। શારદીય નવરાત્રિના પાવન પ્રસંગે લોટસ પરિવાર બારડોલી દ્વારા સ્વરાજ્ય આશ્રમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લોટસ પરિવાર દ્વારા કોરોના કાળના 2 વર્ષને બાદ કરતા છેલ્લા 8 વર્ષથી ગરબા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આધુનિક સાઉન્ડ સિસ્ટમ, ઝગમગતી લાઇટિંગ અને અદ્યતન ઓર્કેસ્ટ્રાની સાથે ખેલૈયાઓને અનોખો સંગીતમય માહોલ મળી રહ્યો છે। દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ ઉપસ્થિત રહીને માતાજીની આરાધના સાથે રમઝટ ગરબા રમી રહ્યા છે। આ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં પરંપરાગત લોકસંગીતને આધુનિક તાલ સાથે ગૂંથીને રજૂ કરવામાં આવી રહ્યું છે। લોકગીતો, કીર્તનો અને ગરબા ગીતોની મધુર ધૂન પર ખેલૈયાઓ કલાકાર સુધી ઝૂમી ઉઠે છે। નૃત્ય મંચ પર રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ અને યુવાનોનો ઉમળકો નજરે પડે છે। ચોથા નોરતાના દિવસે આયોજકો દ્વારા પત્રકારો તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી। દીવા દાંડીની રોશનીથી અને જય આદ્યશક્તિના જયઘોષથી સમગ્ર સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ભક્તિમય બન્યો હતો। આ પ્રસંગે આયોજકો દ્વારા પોલીસ વિભાગ અને મીડિયા પ્રતિનિધિઓના સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। લોટસ પરિવારના ગરબા મહોત્સવને ખેલૈયાઓમાં વિશાળ લોકપ્રિયતા મળી રહી છે। ખેલૈયાઓ માટે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે ટ્રાફિકનું પણ સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પરિવાર સાથે આવનારા શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ખેલાડીઓનો ઉમંગ અને ભક્તિ ભાવોએ ભરપૂર આ મહોત્સવ બારડોલીના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।